નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન ફરીથી આપની સમક્ષ હાજર. ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે. આપ આજે તમે જોઈ રહ્યા છો તે છે નડિયાદનું દબાણ રોડ ઉપર આવેલા જિલ્લા પંચાયતની ઓફિસમાં આવેલી દુર્ગંધમય ગટર પરિયોજના. આ ગટર પરિયોજનાને લીધે આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધમય વાતાવરણ પાછલા 6 મહિનાથી ફેલાયેલું છે અને આ બાબતે લેખિતમાં ફરિયાદ આપેલી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજી સુધી કરવામાં આવેલ નથી. અરજદારોને તકલીફ પડે છે, ત્યાં આવનારી જનતાને તકલીફ પડે છે. અમે અમારી ઓફિસ બાજુમાં છે, જિલ્લા સેવા સદનમાં અમે બેસીએ છીએ, કામ કરીએ છીએ, તો અમારા ટેબલે આવતા અરજદારોને પણ એની સ્મેલ આવે છે ને આ ગટર પરિયોજનાની સ્મેલ આવે છે અને બહુ જ અતિશય દુર્ગંધ નો સામનો કરવો પડે છે. આ તમે જોઈ શકો છો, આ જે બખું દેખાય છે એ બખુમાંથી નીકળતો અતિ સંવેદનશીલ ગટર પરિયોજનાનો આ જે દુર્ગંધમય પાણી કે જે દેડકાઓ અને જે આ જે મચ્છર અને વંદા, આ લોકોને તો આ પાણી ખૂબ જ પ્રિય હોય એટલે એમને વાંધો આવે નહીં. પણ આપણે શું છે, આપણે બધા દેડકા નથી, આપણે મનુષ્ય છીએ. એટલે આપણે છે ને, આપણને સ્પષ્ટ અને સ્વચ્છ વાતાવરણ જોઈએ. પરંતુ આ અધિકારીઓ જે છે એમને ખબર નહીં, એમના નાકની અંદર આ સ્મેલ જાય છે કે નથી જતી એ ખબર નથી પડતી. કદાચ એમને આ વાતાવરણ ભેજવાળું ખરું ને એટલે કદાચ શરદી ને એનો ઉપયોગ થયેલું હોય તો કદાચ એ સ્મેલ ના પણ આવતી હોય. પરંતુ અમને તો આ સ્મેલ રોજ હેરાન કરે છે અને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા જવાબદાર અધિકારીઓને વિનંતી છે. કારણ કે આ વાતાવરણમાં આજે જો દુર્ગંધ હોય તો સમજી લેવાનું કે વિષાણુ અને જંતુઓ પણ હોય જ. બેક્ટેરિયા છે કે વાયરસ છે કે જે પણ હોય એ, બરાબર. તો ખોટો લોકો રોગિષ્ટ થાય, બીમાર થાય તો એ યોગ્ય નથી. અને મારું માનવું એવું છે કે અધિકારીશ્રીઓ આટલી બધી સ્વચ્છ ભારત અભિયાન ને આ બધા અભિયાનો ચલાવવા અને આ બધું નડિયાદમાં ઘણા બધા કાર્યક્રમો કર્યા, તો એ કાર્યક્રમો કર્યા એનો વાંધો નહીં, સારી વાત છે. પણ તમે જરા તમારી ઓફિસની અંદર જ ગંદવાળો છે એને તો સાફ કરો સાહેબ. આ ગટરનું ગંદુ પાણી આવે છે ક્યાંથી, એને તો સાફ કરો. રોજ 50 લીટર ફિનાઇલ નખાવો જો સ્મેલ ના જતી હોય તો. અમારે પબ્લિકને શું જોવાનું એ બાબત? પબ્લિકને તો ચોખ્ખાઈ જોઈએ. જય હિન્દ, જય ભારત.